નમસ્કાર TV9 સાથે સ્વાગત છે આપનું. હું છું આપની સાથે ઈશા ચૌહાણ. દર વર્ષે ગુજરાતના હજારો પરિવારો પોતાના દીકરા અને દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું જુએ છે, પણ નીટની સીટ પણ મર્યાદિત હોય છે અને વિદેશમાં MBBS કરવાનો નિર્ણય સહેલો નથી હોતો. અને આજે આપણે એ જ વિષય પર વિગતવાર ચર્ચા કરીશું. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ખાસ ઉપસ્થિત છે ડોક્ટર મનીષ વાઘેલા. ડોક્ટર મનીષ વાઘેલા તેઓ આત્મીય એજ્યુકેશન અને જસ્ટ અબ્રોડના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. આત્મીય એજ્યુકેશનને 37 વર્ષનો અનુભવ છે અને 17,000થી વધારે વિદ્યાર્થીઓ તેમના થકી વિદેશ ગયા છે. આપણી સાથે જોર્જિયાથી બે ખાસ મહેમાનો પણ ઉપસ્થિત છે. તેમનો આપને પરિચય આપીએ. ડોક્ટર ખાતુના વર્શનીઝે, જેઓ ન્યુરોલોજિસ્ટ છે અને આવિસેના બાતુમી મેડિકલ યુનિવર્સિટીના સ્થાપક અને નિયામક છે. 5 હોસ્પિટલો પર ઊભી થયેલી આ જે યુનિવર્સિટી છે તે તેમણે જ બનાવી છે. આ સાથે જ આપણી સાથે એક અન્ય મહેમાન પણ જોડાયેલા છે. તેમનો આપને પરિચય આપીએ. મિસ્ટર ગુરામ ક્વાસખ્વાદઝે, જેઓ આવિસેના બાતુમી મેડિકલ યુનિવર્સિટીના ડેપ્યુટી રેક્ટર તથા ઇન્ટરનેશનલ રિલેશન્સ અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ વિભાગના વડા છે. So welcome you all for coming to the show and on the stage of TV9, and it's pleasure having you with us. Thank you for inviting me. દર્શક મિત્રો, આપણે આપણી ચર્ચાને આગળ વધારીએ. પહેલો પ્રશ્ન આપણે ડોક્ટર મનીષને કરીએ. ડોક્ટર મનીષ, દર વખતે ગુજરાતમાંથી ઘણા બધા જે સ્ટુડન્ટ્સ છે તે MBBS માટે વિદેશ જતા હોય છે અને યુનિવર્સિટી પસંદ કરતી વખતે તેમના જે પરિવારો છે તે સૌથી મોટી ભૂલ કઈ કરતા હોય છે શરૂઆતમાં? પેરેન્ટ્સ આજના જમાનામાં જે સૌથી મોટી ભૂલ કરતા હોય છે કે જ્યારે એ લોકો યુનિવર્સિટી સિલેક્શન કરતા હોય ત્યારે માત્ર સોશિયલ મીડિયામાં બધી જે પ્રમોશન્સ, એડવર્ટાઇઝમેન્ટ્સ ને બધું હોય, ઓછી ફી કે પછી XYZ પ્રમોશન માટે કશું પણ દેખાડતા હોય છે. તો આપણે યુનિવર્સિટી જ્યારે કોઈ પણ સિલેક્ટ કરતા હોય ત્યારે સૌથી મહત્ત્વનું આપણે જે હોય છે આપણી યુનિવર્સિટી સિલેક્શન. શું એ યુનિવર્સિટી આપણી જે છે એ NMC રેકોગ્નાઇઝ છે? NMC રેકોગ્નિશન એટલે જે NMC આપણા જે મુખ્ય આપણા 4 થી 5 મુદ્દાઓ જે આપ્યા છે કે જે કોઈ પણ યુનિવર્સિટી અબ્રોડમાં કરવા માટે ક્વોલિફાય હોવું જોઈએ, તો શું એ યુનિવર્સિટી એ ક્વોલિફાઈડ છે? એના યુનિવર્સલ રેકોગ્નિશન્સ કેટલા છે? ત્યાંથી સ્ટુડન્ટ્સ કેટલા ભણે છે? કઈ રીતના ત્યાંના સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ છે? એ બધું આ સંપૂર્ણ ધ્યાનમાં રાખવું જોઈએ. ડોક્ટર મનીષ, તમે ખૂબ જ સાચી વાત કરી. સોશિયલ મીડિયાનો જમાનો છે અને પછી સ્ટુડન્ટ્સને પણ વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે. પરંતુ ઘણી વખત સ્ટુડન્ટ્સ કે પરિવાર જ્યારે પણ પોતાના બચ્ચાઓને, પોતાના છોકરાઓને જ્યારે વિદેશ મોકલવાની વાત જ્યારે આવે ત્યારે હંમેશા સ્ટુડન્ટ્સ અને તેના પેરેન્ટ્સ એ ઓલવેઝ કન્સલ્ટન્સીને પ્રેફર કરે છે કે તેમના થ્રુ સજેશન લેવા અને પછી કંઈક નિર્ણય લેવો. પરંતુ સોશિયલ મીડિયાનો જમાનો છે. સાચી કે ખોટી કન્સલ્ટન્સી કેવી રીતે તમે એને બાયફર્કેટ કરી શકો કે આ સાચું છે, આ ખોટું છે, તે કેવી રીતે ખ્યાલ આવે? આજના જમાનામાં અત્યારે બધી જ કન્સલ્ટન્સીઓને જે હોય કે અમે એડમિશન અપાવીએ છીએ, પણ કન્સલ્ટન્સીનું કામ ખાલી એડમિશન અપાવવાનું જ નથી, પણ એડમિશનથી લઈને ગ્રેજ્યુએશન સુધી શું એ કન્સલ્ટન્સી સપોર્ટ આપશે? કે ખાલી ને ખાલી એડમિશન તો કોઈ પણ કરાવી શકે, પણ જે યુનિવર્સિટીમાં એડમિશન અપાવે છે ત્યાં એ લોકોનો સપોર્ટ કેવો છે? ત્યાં એ લોકોની ગ્રાઉન્ડ પ્રેઝન્સ કેવી છે? શું એ લોકોના સ્ટુડન્ટ્સ, ત્યાં એ લોકોનું સ્ટુડન્ટ નેટવર્ક કેવું છે? કે એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવું જોઈએ. કે ખાલી એડમિશન તો કોઈ પણ અપાવી દે, કે આ જર્ની ખાલી એડમિશન પૂરતી નથી હોતી. કે મેડિકલ કોર્સ 6 વર્ષનો કોર્સ હોય છે કે સ્ટુડન્ટ આખી એની જર્ની જ્યારે સુધી પતાવે તો ખાલી ઇટ્સ નોટ ઓનલી 1 ડે કે એડમિશન. તો એ લોકોએ મૂળ જે હોય કે ત્યાં તરત જ મારા બાળકને કશી પણ ઇમરજન્સી હશે તો શું એને ત્યાં એ ઇક્વિવેલન્ટલી સપોર્ટ મળશે કે નહીં? અને એનું કન્સલ્ટન્સીનું ટાઈઅપ કે યુનિવર્સિટી સાથે કેવું છે, વેધર ઇટ ઇઝ એક્સક્લુઝિવ ટાઈઅપ ઓર નોટ. કે યુનિવર્સિટીમાંથી ક્યારેક કંઈ સપોર્ટ જોતો હોય તો ઘણી વખત ઓબ્ઝર્વ થતું હોય કે એડમિશન ફેરી તો હા ભાઈ બધું થઈ જશે, પણ જ્યારે પછી આપણે રિયલમાં જ્યારે અપ્રોચ કરતા હોઈએ ત્યારે આપણને એવા ઇક્વિવેલન્ટ આન્સર્સ નથી મળતા હોતા કે વી આર જસ્ટ ટ્રાઇંગ, કે જેમાં ટ્રાય નથી કરવાની હોતી, આપણે કરવાનું હોય છે. પરંતુ ઘણી વખત અત્યારનો જમાનો ઓનલાઈન છે, ડિજિટલ જમાનો થઈ ગયો છે. સ્ટુડન્ટ્સ મોટાભાગે ઓનલાઈન અરજીઓ પણ અલગ અલગ યુનિવર્સિટીઝમાં, કોલેજીસમાં કરતા હોય છે. અને વાત જ્યારે આત્મીય એજ્યુકેશનની આવે ત્યારે આત્મીય એજ્યુકેશન થકી વિદેશ જવાનું, જોર્જિયા જવાનું શું ફાયદો રહે? આત્મીય એજ્યુકેશન જે છે મેમ, એ છેલ્લા 37 વર્ષથી સ્ટુડન્ટ્સને ગાઈડ કરે છે MBBSના એડમિશન માટે. 17,000થી પણ વધારે વિદ્યાર્થીઓને અમે ઓલરેડી ગાઈડ કરી ચૂક્યા છે કે જે લોકો ઓલરેડી એ લોકોનું MBBS પરસ્યુ કરે છે. ઘણા ઓલરેડી ત્યાંથી ગ્રેજ્યુએટ કરી અને સક્સેસફુલી ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરે છે. એ લોકો FMG
ઓન ધેર ફર્સ્ટ અટેમ્પ ક્રેક કરી છે અને વેરિયસ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ પણ કે MD, MS, MI, ઓર્થો, ઇન્ટરનલ મેડિસિન, સર્જરી, ઇવન સુપર સ્પેશિયાલિટીમાં આપણા સ્ટુડન્ટ્સ ઓલરેડી ભણી રહ્યા છે. સો આત્મીય એજ્યુકેશન કે ખાલી અમે જે મેઇન અમારો મોટો પર વર્ક કરીએ છીએ કે વી આર નોટ એજન્ટ્સ, વી આર પેરેન્ટ્સ, વી આર ધ યુનિવર્સિટી, કે અમારું એક આપણે જે સપોર્ટ આપવાનો છે કે LICની જેમ છે કે જીવન કે સાથ બી ઓર જીવન કે બાદ બી, કે ખાલી એડમિશન કરાવીને જ અમારું કામ પૂરું નથી થતું, કે એડમિશનથી લઈ એના તમામ ડોક્યુમેન્ટેશન, એરપોર્ટ પિકઅપ, એરપોર્ટ ડ્રોપ, ત્યાં એ લોકો જ્યારે પહોંચી જાય છે ત્યારે એ લોકોને એરપોર્ટથી પિકઅપ કરી અને તમામ એ લોકોને યુનિવર્સિટી ટૂર આપી, હોસ્ટેલ ટૂર આપી, સિટી ટૂર આપી, કમ્પ્લીટ ગાઈડન્સ, કે એન્ડ ટુ એન્ડ ઇન્વોલ્વમેન્ટ. અને આપણે ખાલી કહેતા જ નથી, અમારે કરવાનું છે કે ત્યાં સ્ટુડન્ટ્સ જે હોય કે પહેલી વખત ટ્રાવેલ કરતું હોય, કે 18 વર્ષનો બાળક જ્યારે ફર્સ્ટ ટાઈમ એની લાઈફમાં ટ્રાવેલ કરતો હોય એ ફોરેન કન્ટ્રીમાં, તો એને એ હોમલી એન્વાયરમેન્ટ કે હોમલી સપોર્ટ, કે ત્યાં અમારી જે હોસ્ટેલ્સ ને એ બધું જે છે કે અમે કહેતા હોય છે ઇટ્સ અ હોમ અવે ફ્રોમ હોમ. જે બિલકુલ તમે વાત કરી કે આત્મીય એજ્યુકેશન જે છે તે હોમ અવે ફ્રોમ ધી હોમ, અને તે સ્ટુડન્ટ્સને વિદેશમાં પણ એટલો જ સપોર્ટ કરે છે અને એઝ અ પેરેન્ટ, એઝ અ યુનિવર્સિટી તેમની સાથે રહે છે. તમે પોતે આત્મીય એજ્યુકેશન સાથે એટલા વર્ષોથી સંકળાયેલા છો, તમે ઘણી બધી યુનિવર્સિટીઓ વિશ્વમાં પણ જોઈ હશે, પરંતુ જ્યારે વાત SCU આવીસીના બાતુમી મેડિકલ યુનિવર્સિટીની આવે તો આ યુનિવર્સિટીમાં એવું શું ખાસ છે જે તેને બીજી બધી જે યુનિવર્સિટી છે તેનાથી અલગ બનાવે છે? આપણે SCU અવિશાનાની વાત કરીએ તો ફર્સ્ટલી આઈ હેવ બીન ટુ મેની યુનિવર્સિટીઝ, કે ઘણી યુનિવર્સિટીઝ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ વિઝિટ કરી છે. વોટ આઈ ઓબ્ઝર્વડ, આપણે મેઇન જે કહીએ કે અવિશાના SCU બાતુમી આપણી યુનિવર્સિટી જે છે કે એનું ફાઉન્ડેશન જે છે કે પહેલાં હોસ્પિટલ્સ હતી, કે ધેર આર મોર દેન 5 હોસ્પિટલ્સ વિથ મોર દેન 6,000 બેડ કેપેસિટી, અને એ છેલ્લા 85 યર્સથી પણ ઓપરેશનલ છે. અને પછી આફ્ટર હોસ્પિટલ્સ એ એક જે મેડિકલ એજ્યુકેશનમાં જે પેશન્ટ ફ્લો જોઈએ, કે સારું ક્લિનિકલ એક્સપોઝર તો સારું એજ્યુકેશન, તો એ આપણને જે સારું પેશન્ટ ફ્લો જોઈએ દે એક્વાયર્ડ ફર્સ્ટ, કે પહેલાં એ લોકોએ સારો પેશન્ટ ફ્લો એક્વાયર કર્યો અને પછી મેડિકલ કોલેજની સ્થાપના થઈ. એટલે જે ક્લિનિકલ એક્સપોઝર અલોંગ વિથ ધ ટેક્સ્ટ બુક્સ જોઈએ એ પણ ત્યાં ઇક્વિવેલન્ટલી અવેલેબલ છે. તો દર્શક મિત્રો, જ્યારે વાત MBBS પરસ્યુ કરવાની આવે અને સ્પેશિયલી જોર્જિયામાં વિદેશમાં વિદ્યાર્થીઓને અભ્યાસની આવે ત્યારે આપણી સાથે ખાસ મહેમાન ઉપસ્થિત છે ડૉક્ટર ખાતુના. તેમને આગળના સવાલ પૂછીશું. ડૉક્ટર, આઈ વુડ લાઇક ટુ આસ્ક ફોર ધ ક્વેશ્ચન ટુ યુ. Doctor, when it comes to most university rent and beds in someone else's hospital, you own 5 hospitals and with over 80 years of clinical history behind them. So why does that ownership matter to a student? We're a corporation. મિત્રો, આવીસેનાની જે યુનિવર્સિટી છે તેમાં ઘણો બધો સ્ટાફ ઘણા બધા વર્ષોથી કાર્યરત છે અને તેઓ સ્ટુડન્ટ્સ જે છે તેમને સતત MBBSમાં અને પ્રેક્ટિકલ નોલેજમાં, પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં પણ ઘણો બધો હેલ્પ કરતા હોય છે. અને તે માટે ડૉક્ટર ખાતુનાનું પણ કહેવું છે કે જે આવીસેના યુનિવર્સિટી છે તે વિદ્યાર્થીઓ માટે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ સહાયક, મદદરૂપ સાબિત થઈ શકે છે. આપણી ચર્ચાને આગળ વધારીએ, પરંતુ તે માટે રોકાઈએ એક વિરામ માટે. વિરામ બાદ સ્વાગત છે આપનું. આપણે આપણી જોર્જિયામાં MBBSનો અભ્યાસની ચર્ચા કરી રહ્યા છીએ અને તે આગળ વધારીએ. So Dr. Khatuna, when it comes to your university, who actually teaches your student practicing doctors or full-time academics? As I mentioned, એકેડેમિક્સની અને જ્યારે ટીચિંગની આવે ત્યારે આવીસેના યુનિવર્સિટીમાં ડોક્ટર્સ પણ છે જેમને ઘણા વર્ષોનો અનુભવ છે અને તેઓ પોતે તેમના વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે, પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ આપતા હોય છે અને આની સાથે સાથે જ તેમની પાસે ફૂલ ટાઈમ અને પાર્ટ ટાઈમના જે એકેડેમિક્સ છે એટલે કે શિક્ષકો છે તે પણ તેમની સાથે જોડાયેલા છે અને જે વિદ્યાર્થીઓને તેમના MBBSના અભ્યાસ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થતા હોય છે. So doctor, when it comes to Indian education system, there is a huge difference. Like we Indian people, our education system is basically based on the theoretical system. Like
are most of the students in the most of medical schools and colleges and universities, a student does not enter a hospital until the 3rd year. And when it comes to Georgia, their education, when does an Avicenna student first walk into a hospital as a doctor? We have medical doctors. ભારતીય એજ્યુકેશન સિસ્ટમ અને જોર્જિયાના એજ્યુકેશન સિસ્ટમમાં ઘણો મોટો ફરક છે. મોટાભાગે ભારતમાં આપણે ત્રીજા વર્ષ સિવાય આપણા જે એમબીબીએસના જે ડોક્ટરી ભણતા જે વિદ્યાર્થીઓ છે તે પ્રેક્ટિકલ નોલેજ લેવા માટે નથી જઈ શકતા. પરંતુ વાત જ્યારે જોર્જિયાની આવે છે તેમાં એક મોટો પ્લસ પોઈન્ટ એ છે કે વિદ્યાર્થીઓ થિયરી તો ભણે જ છે, અભ્યાસ કરે જ છે, તેની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવે છે. કારણ કે આવિસેના યુનિવર્સિટી પાસે પોતાની હોસ્પિટલ્સ છે, એટલે જ્યારે તમે પહેલા વર્ષમાં જ અભ્યાસમાં પ્રવેશ મેળવો છો ત્યારે તમે તરત જ પોતાના પ્રેક્ટિકલ જે નોલેજ છે તેને એક્સપ્લોર કરવા લાગો છો. તમને ઘણું બધું પ્રેક્ટિકલ એક્સપોઝર પણ મળે છે. So Dr. Khatuna, when it comes to student, what is a student actually permitted to do to the bedside and how is patient safety protected? It's very important to જ્યારે વાત વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની આવે છે, પ્રેક્ટિકલ નોલેજ આપવાની આવે છે, ત્યારે ન માત્ર ઓબ્ઝર્વ તો કરે છે પરંતુ તેઓ પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવે છે. અને જે એવિસેના યુનિવર્સિટીનો જે સ્ટાફ છે, જે અનુભવી ડોક્ટરો છે અને જે હોસ્પિટલના સ્ટાફ છે તે પણ દર્દીઓનું સ્વાસ્થ્ય ન જોખમાય તેવી રીતે વિદ્યાર્થીઓને સમગ્ર પ્રક્રિયા છે, ટ્રીટમેન્ટ્સ છે, અલગ અલગ રોગોનું નિદાન કેવી રીતે થાય છે તેના વિશે પણ માહિતગાર કરતા હોય છે. So Dr. Khatuna, when it comes to a family is putting an 18-year-old on a flight to a different country which they have been never before. So what exactly are you promising those parents that what about their children's safety and how they are going to support, how they are going to brighten their future? Yes, it's very difficult. વાત જ્યારે પોતાના દેશને છોડીને અન્ય દેશમાં અભ્યાસ માટે જવાની આવે કે ત્યાં પછી સ્થાયી થવાની વાત આવે ત્યારે દરેક વાલીઓને પોતાના બાળકોની ચિંતા રહેતી જ હોય છે. પરંતુ આવિસેના યુનિવર્સિટી જે છે તેમનો સ્ટાફ છે તે હંમેશા વિદ્યાર્થીઓના પડખે ઊભો રહે છે, તેમના સપોર્ટમાં ઊભો રહે છે અને કોઈ પણ નાની મોટી મુશ્કેલી હોય તો હંમેશા વિદ્યાર્થીઓને મદદરૂપ જ થતો હોય છે. Mr. Guram, when it comes to WHO data, puts Georgia at 56.4 doctors per 10,000 people. So when it comes to education and MBBS, more than Germany and the United States or the United Kingdoms and more than any other countries where Indian students are currently studying medicine, India is at 7.2. What does that density mean for a student at SEU Avicenna Batumi Medical University? Well, the density of the doctors. જ્યારે જોર્જિયામાં અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દીની વાત આવે, ખાસ કરીને આવેસીના યુનિવર્સિટીની, ત્યારે તે ભારતીય વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયી છે. યુનિવર્સિટી પાસે પોતાની 5 કરતાં વધુ હોસ્પિટલો છે જ્યાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ નોલેજ મેળવી શકે છે. સાથોસાથ વર્ષોથી મેડિકલ ક્ષેત્રે જોડાયેલા અનુભવી ડોક્ટરો પાસેથી તેમને સીધું માર્ગદર્શન, પ્રેક્ટિકલ જ્ઞાન અને ઓબ્ઝર્વેશનનો અનુભવ મળશે, જેથી તેઓ પોતાની કારકિર્દીની મુસાફરી સારી રીતે આગળ વધારી શકે છે. So Mr. Guram, I would like to ask a next question to you that when it comes to NMC requires, India's NMC requires a minimum of 54 months of academic study plus a separate 12 months internship. Does Avicenna meet that? The short answer on this question. જ્યારે એનએમસીની વાત આવે ત્યારે આવેસીના યુનિવર્સિટી પ્રોપર જે ભારતીય એજ્યુકેશન સિસ્ટમ છે તેના જેવી જ રીતે 54 મહિનાનું જ પ્રેક્ટિકલ નોલેજ છે તેના પર પણ કામ કરે છે. અને તેના પછી જ્યારે 54 મહિના પૂરા થાય છે તેના પછી 12 મહિનાની તેઓ ઇન્ટર્નશિપ પણ પ્રોવાઈડ કરે છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ એમબીબીએસના અભ્યાસક્રમ દરમિયાન ઘણું બધું થિયરેટિકલ પ્લસ પ્રેક્ટિકલ નોલેજ પણ મેળવતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આપણી સાથે આત્મીય એજ્યુકેશન અને આવિસેના યુનિવર્સિટીના જે ખાસ મહેમાનો ઉપસ્થિત છે તેમની સાથે આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું, પરંતુ તે માટે રોકાઈએ એક વિરામ માટે.
દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ જોર્જિયામાં એમબીબીએસના અને મેડિકલ લાઇનના અભ્યાસની, અને આપણી જે ચર્ચા છે ત્યાં અભ્યાસ કેવો રહેશે, પ્રેક્ટિકલ નોલેજનું કેવી રીતે થશે, અને સાથે જ ત્યાં ખર્ચ કેટલો થશે, કેવી રીતે તમારા બાળકો છે તે જોર્જિયામાં સેટ થઈ શકે છે, એમબીબીએસનો અભ્યાસ કરી શકે છે, તે બાબતની ચર્ચાને આગળ વધારીએ આપણા ખાસ મહેમાનો સાથે. Dr. NMC also requires the entire course to be taught in English, not translated. Is that the case at Avicenna? Yeah, that's true. હા, એ સાચું છે. વિદેશની તમામ મેડિકલ યુનિવર્સિટીઓ માટે એનએમસીનો બીજો એક નિયમ અને જરૂરિયાત છે, અને આ જ વાત જ્યોર્જિયા તેમજ આવેસીના યુનિવર્સિટી માટે પણ લાગુ પડે છે. અમારી યુનિવર્સિટીમાં અમારા એમડી ડિગ્રીના તમામ ઘટકો અને તેનો અભ્યાસક્રમ સંપૂર્ણપણે અંગ્રેજીમાં ચલાવવામાં આવે છે. તેનું નિરીક્ષણ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ ઉપરાંત જ્યોર્જિયાના શિક્ષણ મંત્રાલય દ્વારા પણ તેનું નિયંત્રણ થાય છે. મંત્રાલયના અંતર્ગત નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશનલ ક્વોલિટી એન્હાન્સમેન્ટ આવેલું છે. આ સંસ્થાઓ દ્વારા પણ તેની જોગવાઈ કરવામાં આવે છે. કેટલીક યુનિવર્સિટીઓ પર એવો આક્ષેપ છે કે તેઓ શરૂઆતના 2 વર્ષ અંગ્રેજીમાં ભણાવે છે અને બાકીના અભ્યાસક્રમો તેમની પોતાની સ્થાનિક ભાષામાં ભણાવે છે. એટલા માટે મને લાગે છે કે એનએમસી વિશ્વભરની તમામ વિદેશી યુનિવર્સિટીઓ માટે આ કલમ કે નિયમનો આગ્રહ રાખે છે. So, doctor, when it comes to a degree and after completing the degree, what post-graduation option does a graduate actually have? As I mentioned, the મિત્રો, જ્યારે આવેસીના યુનિવર્સિટી અને તેની ડિગ્રીની વાત આવે છે ત્યારે વિશ્વભરમાં માન્યતા ધરાવે છે. વિદ્યાર્થીઓ અહીંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી વિશ્વના અન્ય દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અથવા અમેરિકા જઈને આગળનું પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરી શકે છે અને પોતાની તબીબી કારકિર્દીમાં આગળ વધી શકે છે. Dr. Guram, I would like to add another question that most of the parents are concerned about that whenever their kid will complete the studies in Georgia or any other country, would they able to complete their practice in India as well? Yes, definitely. If Indian students, after the graduation from Avicenna Batu Medical University, it's up to their desire. If they want, they definitely can pass PG program license exam in Georgia. This is a regulation given by NMC to be able. There is no obstruction, there is no obligation, and the restriction given by NMC. So all the Indian students graduating from our MD program, they are able to. There is no restriction. They are able to pass PG program license exam in Georgia or come back to India and pass FMG exam. ડૉક્ટર મનીષ, જ્યારે વાત ખર્ચની આવે, 6 વર્ષનો કોર્સ છે અને 6 વર્ષ વિદ્યાર્થી તેના માતા પિતાથી અલગ જ કોઈક દેશમાં જઈને વસવાનું છે, ત્યારે ખાવાનું, પીવાનું, રહેવાનું અને અન્ય જે પણ ટિકિટનો ખર્ચ છે, પરિવાર સૌથી મોટો ખર્ચ જે છે તે કયો ખર્ચ ભૂલી જતા હોય છે? તો આપણે જ્યારે ખર્ચાની વાત કરીએ તો જ્યારે આખું આ બજેટ જે હોય ને, કે મેઇનલી આપણે યુનિવર્સિટી ફીસ પર ફોકસ કરવું જોઈએ. કેમ કે રહેવા, જમવા, ખાવા, પીવાનું કશે પણ કોઈ પણ કન્ટ્રીમાં જાય ઓલમોસ્ટ સિમિલર થતો હોય છે, કે એ જોર્જિયામાં કરે કે કોઈ પણ અન્ય કન્ટ્રીમાં કરે. રહેવા જમવાનો ખર્ચો ઓલમોસ્ટ એક સિમિલર બેન્ચમાર્ક સેટિંગ્સ જ થતા હોય, કે ફ્લાઇટ એક્સપેન્સીસ છે નહીં, કે આપણું મૂળ ફોકસ જે હોવું જોઈએ એ હોવું જોઈએ કોલેજ ફીસ ઉપર. તો આપણે અવિશાનામાં આપણી યુનિવર્સિટીમાં જે છે કે વાર્ષિક ખર્ચો કે જે આપણે દર સેમિસ્ટરમાં કેલ્ક્યુલેટ કરીએ તો 2 લાખ એપ્રોક્સ જ થઈ જતો હોય છે, કે એમાં કમ્પ્લીટ ટ્યુશન ફીસ આવી જાય છે. કે એ ઉપરાંત કે આ કોલેજ ફીસ જે છે કે એ ઉપરાંત મેરિટોરિયસ સ્ટુડન્ટ જે હોય છે એ લોકોને સારામાં સારી સ્કોલરશિપે મળી શકતી હોય છે, અપ ટુ $3,000, ઓર ઇવન ફોર મોર મેરિટોરિયસ સ્ટુડન્ટ પ્રેસિડેન્શિયલ સ્કોલરશિપ્સ અવેલેબલ છે અપ ટુ $10,000. એટલે ઓવરઓલ આપણે ખર્ચાની વાત કરીએ કે મૂળ આપણે કોલેજ ફીસ પર જ સ્ટુડન્ટ્સ કે પેરેન્ટ્સે ફોકસ કરવો જોઈએ. ડૉક્ટર, વાત જ્યારે બાતુમી પહોંચી ગયા પછીની આવે, વિદ્યાર્થીઓ બાતુમી પહોંચી જાય છે અને ત્યારે આત્મીય એજ્યુકેશન અને જસ્ટ અબ્રોડ ત્યાં કેવા પ્રકારની કામગીરી કરે છે, વિદ્યાર્થીઓ માટે કેવી રીતે ઊભા રહે છે? રિયલ આપણે ઇન્ડિયામાં વાત કરીએ ને તો કન્સલ્ટન્ટ્સનું જોબ એડમિશન અપાવવું હોય. જ્યારે અમારું કામ એડમિશન અપાવીને બાળક ત્યાં પહોંચે છે ત્યારથી શરૂ થતું હોય છે, કે બાળક ત્યાં આટલું દૂર એના માતા પિતાથી દૂર જ્યારે પહોંચે છે, એક નવા અજાણ્યા કન્ટ્રીમાં પહોંચે છે, તો ત્યારે તરત જ એરપોર્ટ ઉપર જ અમારો સ્ટાફ એને પિકઅપ કરવા માટે હોય. ત્યાંથી લઈને એને કમ્પ્લીટલી હોસ્ટેલ સુધી પહોંચાડવા, તરત એને ભોજન અવેલેબલ કરાવવું, કોલેજની ટૂર અપાવવી, સિટી ટૂર અપાવવી. અને આ તો સ્ટાર્ટિંગમાં થઈ ગયું, કે એમબીબીએસની જર્ની
ખાલી પહેલા દિવસની નથી, કે ખાલી એડમિશન પૂરતી નથી, કે એ કમ્પ્લીટ એડમિશનથી લઈને ગ્રેજ્યુએશન સુધી કે 5 વર્ષ ઇવન એ લોકોને ઇન્ટર્નશિપ સ્ટુડન્ટ જે ત્યાં સ્પેન્ડ કરશે એમાં એ લોકોને સપોર્ટ આપવાની વાત છે. ડૉક્ટર મનીષ, તમે ગુજરાતના જે વાલીઓ છે તેમને શું કહેવા માંગશો જોર્જિયામાં MBBS પરસ્યુ કરવા માટે? તો મેઇન વાલી મિત્રોને મારે એ જ કહેવાનું રહેશે કે આપણે સસ્તી નહીં, યોગ્ય કોલેજ પસંદ કરીએ. જે પણ યુનિવર્સિટી આપણે સિલેક્ટ કરીએ એ NMCના ગાઈડલાઇન્સ મુજબ કમ્પ્લાયન્સ હોય એ જ સિલેક્ટ કરીએ. કે આપણા જે NMCના મુખ્ય કમ્પ્લાયન્સ છે કે 54 મહિનાનું એજ્યુકેશન, 1 યરની ઇન્ટર્નશિપ, લાઇસન્સ ટુ પ્રેક્ટિસ, કમ્પ્લીટ કોર્સ ઇન ઇંગ્લિશ, કે આ આપણી NMCની મુખ્ય ગાઈડલાઇન્સ થઈ. તો જે પણ યુનિવર્સિટી આ ગાઈડલાઇન્સને કમ્પ્લાય કરતી હોય એમાં જ આપણે એડમિશન લઈએ. Dr. Khatuna, what would you like to suggest or say to the Gujarati people, Gujarati parents? I want to suggest everyone's and mostly Gujaratian peoples and parents choose the university which prepares you for what comes after degree. It is the career, it is the internship, and it is the exam. Dr. Guram, what would you like to suggest Gujarati parents? To the parents watching us right now, my suggestion is always conduct a cross-check. Don't believe the beautiful billboards and leaflets. And coming to Avicenna is life-changing decision for your sons and daughters. Thank you so much for joining TV9 Gujarati, and it was really a good discussion with you all. Thank you so much. Thank you. Thank you. તો દર્શક મિત્રો, વાત જ્યારે સારી યુનિવર્સિટી પસંદ કરવાની આવે, સારી કન્સલ્ટન્સી પસંદ કરવાની આવે તો કોઈ પણ વિદ્યાર્થી તમે જોર્જિયામાં જઈને પોતાનો મેડિકલનો અભ્યાસ આગળ વધારી શકો છો. હાલ મને આપો રજા. નમસ્કાર.